બપોરની રસોઈ છે મૂળાનું ખાર્યું. આજે દિવસ કહેવાય. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. કામકાજ થઈ ગયું છે, પ્રતિક અને માહિર સૂતા છે અને હજી અવાજ થોડો ઘણો બેઠેલો છે. અને કાલે મને દીક્ષાબેન એમ કીધું હતું કે વ્હાઇટ ડે ચેલેન્જ કરો, એટલે સવારનું એટલે આખો દિવસ વ્હાઇટ ખાવાનું, વ્હાઇટ પીવાનું, એટલે વ્હાઇટને લગતું કામકાજ કરવાનું. એટલે સવારમાં ઉઠીને તો ચા દૂધ પીધું છે એટલે એ ચાલશે, અને બપોરે મૂળાનું ખાર્યું અને રોટલી કરશું એટલે મૂળા વ્હાઇટ હોય એટલે એ ચાલી જશે. હવે આગળ શું વ્હાઇટ કરું અને શું પહેરું છું એ આગળ જુઓ, સ્ટે ટ્યુન. પ્રતિક અને માહિર ઉતા છે ત્યાં સુધીમાં કામકાજ એક્સ્ટ્રા કામકાજ થઈ જાય, બીજું બધું કામ તો થઈ ગયું છે. અને દીક્ષાબેન આવી ગયા છે અત્યારે. એકવાર તો આવી ગયા, પૂછી ગયા છે કે માહિર ઉઠી ગયો કે નહીં ઉઠ્યો. નથી ઉઠ્યો હજી. પ્રતિકનો કબાટ સારો કરું છું હું અત્યારે. કામ બધું થઈ ગયું છે અને પપ્પા વેલ હરખી કરે છે, પાણી નાખવું ને સફાઈ કરીને એમ. અને મમ્મી અત્યારે આ કોડ ધોવે છે, બહારની ટાઇલ્સ. આ કોળિયા મૂક્યા હોય એટલે બહારની ટાઇલ્સ મમ્મી ધોવે છે. અને ચલો હવે 10 વાગ્યા છે દીકરા. એમાં કાનુડા બાપને દીકરાને ઊંઘ બહુ આવે. ચલો ગુડ મોર્નિંગ. હા એ ઉઠી ગયો તો દાંતડી કાઢશે તારી દાંતડી. ક્યાં તારે દાદાની હારે જવું હે? દાદા રેડી થઈ ગયા? ચલો ટાટા. ચાલુ કરો, હાલો ચાલુ. આ બાજુ વાહ, ટાટા. તો આજે વ્હાઇટ ચેલેન્જ છે એટલે વ્હાઇટ કુર્તી પહેરી છે અને જોઈએ આગળ કેટલું વ્હાઇટ ચેલેન્જ કન્ટિન્યુ થાય છે. કેમ કે મોસ્ટલી વ્હાઇટ તો એટલું બધું શું ધ્યાનમાં હોય. બપોરની રસોઈ છે મૂળાનું ખાર્યું, એટલે મૂળો તો વ્હાઇટ આવી ગયો અને રોટલી બી બ્રાઉન એટલે વ્હાઇટ જ કહેવાય. એટલે એ તો થઈ જશે. હવે આગળ જોઈએ કે કેવી રીતે કન્ટિન્યુ રહે છે. તે નવરા થઈને બેસી ગયા છે અને નાસ્તામાં વ્હાઇટ મમરા ખાવાના છે. પીળા માહિર ખાય છે ને હવે અત્યારે હું વ્હાઇટ મમરા કોરા ખાઉં છું. માહિર પ્રતિક સાથે રમે છે અને મમ્મી ને પપ્પા બહાર બેઠા છે, એટલે એ રમે ત્યાં સુધીમાં હું રોટલી કરી લઉં અને પછી માહિરને ખવડાવી. અને આજે માહિરને ખાઈને પછી નવરાવવાનો છે એટલે બગડે એટલે ડાયરેક્ટ નાઈને સૂઈ જવાય. એને જે છે મૂળાનું ખાર્યું મસ્ત પપ્પાએ વઘાર્યું છે. અત્યારે મમ્મી રોટલી કરે છે અને મેં બધું સામાન મૂકી દીધો છે અહીંયા. હવે હમણાં ખાલી ખાર્યું મૂકી દઉં. માહિરને પહેલાં ખવડાવી લઉં એટલે ખાઈને ડાયરેક્ટ નવરાઈ દેવાય. ક્યારનો તારે કરે છે અને મમ્મી રોટલી કરે ત્યાં પ્રતિક અને પપ્પા ખાઈ લે, પછી મારે મમ્મીને જમવાનું રહે એટલે સેટ થઈ જાય. હવે મમ્મી રોટલી કરે એટલે માહિરને ખવડાવી દઉં. હવે વારો છે મમ્મીનો અને ભાવિકાનો જમવાનો. તો શું બનાવ્યું છે? મૂળાનું ખાર્યું, ઉગાવેલા મગ છે, સવારે નાસ્તામાં કર્યા હતા, રોટલી ને છાશ. પણ મગ કોણે બનાવ્યા હતા? મમ્મીએ બધું. પપ્પાએ શાક વગેરું, મમ્મીએ મગ બનાવ્યા, મેં રોટલી લોટ બાંધ્યો હતો. મગ મસ્ત હતા મમ્મી, સુપર. પણ એમ નહીં, તારે વ્હાઇટ ચેલેન્જ ન હતું, તું વ્હાઇટ વ્હાઇટ કહેતી આ બધું ન ખવાય તારે. હા વ્હાઇટ જ છે. વ્હાઇટ માંથી મસાલા નાખી તો પછી એ તો ચાલે જ ને. મૂળો મેન શું છે? મૂળો. ઓકે, મગ એ બી વ્હાઇટ છે, મગ બી વ્હાઇટ હોય ઉગાવેલા, અને રોટલી ઓફ વ્હાઇટ. હા બ્રાઉન ઓફ વ્હાઇટ. આ હું આ ટી શર્ટ તો જો ઓય મારી આમ જોતો. આ તને નવરાવીને તૈયાર કરી આમ તો કાને બી કાને ગંધારા નીકળ્યા. તું ઠીક છે દીકરો. હેતભાઈ ફોટો ક્યાં છે માહિર? એ હેતભાઈ તો ખુશ થઈ ગયો હેતભાઈ નામ સાંભળીને? હેતભાઈ પાસે જવું છે? પ્રતિક આવી ગયા છે શૂટ કરીને અને આ ભાઈ ઉઠી ગયો છે. માહિર રેડી થઈ ગયો છે
અને ઈશાન કાકુ ઈ રમાડવા આવી ગયા છે. તીથુ તું આવી ગયો રમાડવા? અમે જઈએ છીએ અહીંયા બાજુમાં એક મંત્ર છે, નાનો છોકરો એની ઘરે એનો બર્થડે છે એટલે માહિરને ઇન્વિટેશન છે. તારા જીવને ક્યાંય હક નહીં હે કે હું મારી મમ્મી વગર ક્યાંય ન જાઉં. બર્થડે પાર્ટીમાં આવ્યો તું હે? ઓય આ મંત્રનો બર્થડે છે. હેપી બર્થડે મંત્ર. થેન્ક યુ કેતા. અત્યારે મસ્ત મમ્મીએ ડુંગળીનું ખાર્યું વઘાર્યું છે એટલે જુવાર ચોખાના રોટલા અને ડુંગળીનું ખાર્યું. હજી હમણાં બહારથી અંદર આવ્યા, પાછા સેન્ડલ પહેરાવ્યા અને હવે પાછો બહાર. છોકરાઓ બાંધે છે, આ મીત બાંધે છે. ધૈર્ય રમવા આવ્યો છે. એ ધૈર્ય જમીને નવરા થઈને પ્રશાંતભાઈની ઘરે બેસવા ગયા હતા હેતને મળવા માટે, પણ ત્યાં માહીને હેત મસ્તી કરતા હતા એટલે કાંઈ વિડીયો લેવાનો નથી. અને આવીને ડાયરેક્ટ માહિર સૂઈ ગયો છે ગોળવાળું દૂધ પીને. એટલે હવે કરીએ આજના વ્લોગને એન્ડ. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસની નવી શરૂઆત કરશું. મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.